ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ચાલો, છેલ્લા આપણે વાત કરેલી હતી પૃષ્ઠફળ અને ઘનફળની અંદર સ્વાધ્યાય 13.4 ની અંદર. રેડી? એની અંદર આપણે વાત કરેલી હતી લંબઘનનું ઘનફળ. રેડી? આની આપણે ચર્ચા કરેલી હતી અને એના આપણે અમુક દાખલા પણ જોયા હતા. હવે આપણે આજે એમાં આગળ વધીએ તો સ્વાધ્યાય 13.14 નો 13.4 નો આપણે દાખલા નંબર 4 બાકી રાખેલો હતો. ક્લિયર? તો જો દાખલા નંબર 4 આપણને શું કહે છે કે 8 મીટર લંબાઈ અને 6 મીટર પહોળાઈ અને 3 મીટર ઊંડાઈનો એક લંબઘન ખાડો ખોદવો છે. તમારે એક લંબઘન ખાડો ખોદવાનો છે જેની લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ મતલબ કે ઊંચાઈ આપેલી છે. રેડી? હવે આ ખાડો ખોદવા માટે 1 મીટર ક્યુબના રૂપિયા 30 લેખે ખાડો ખોદવાનો ખર્ચ કેટલો થાય? 1 મીટર ક્યુબના કેટલા રૂપિયા 30 લેખે. એટલે કે જે ખાડો ખોદવામાં આવે છે એ ખાડાની અંદર 1 મીટર ક્યુબ જેટલી તમે જગ્યા ખોદો ત્યાં તમને 30 રૂપિયા મજૂરી મળે છે. રેડી? તો આ આખો ખાડો ખોદવા માટેનો ખર્ચ કેટલો થશે આ તમારે મેળવવાનો છે. રેડી? ટાકો જે ખાડો છે એ ખાડો કેવો છે? લંબઘન ખાડો છે. શા માટે? એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણે શું છે? અલગ અલગ છે એટલા માટે. હવે સૌથી પહેલા આ ખાડાની અંદર કેટલી માટી સમાયેલી છે એ તો આપણે મેળવવું પડશે. શા માટે? તો કે રકમની અંદર આપણે એવું કીધું છે કે 1 મીટર ક્યુબના રૂપિયા 30 લેખે થતો કુલ ખર્ચ શોધો. રેડી? એટલે કે 1 મીટર ક્યુબ જેટલી તમે માટી કાઢો ત્યારે તમારે રૂપિયા 30 આપવા પડે. તો આ ખાડામાં કેટલી માટી સમાયેલી છે આ બધી માટી કાઢવી પડશે. તો એ માટી કાઢવા માટેનો કુલ ખર્ચ કેટલો થશે? તો સૌથી પહેલા આપણે શું મેળવવું પડશે કે એક ખાડાની અંદર કેટલી માટી ભરેલી છે એ તો મેળવવી પડશે ને આપણે, કે નહીં? ખાડો ખોદો, ખાડો હોય ત્યારે માટી એક ખાડાની અંદર ભરેલી હોય. રેડી? બે ખાડો તમે ખોદીને એમાંથી જે માટી બહાર કાઢો છો આ માટીની માત્રા કેટલી હશે? તો કે લંબઘન ખાડાનું જેટલું ઘનફળ હશે એટલી એની માટીની ઓલી હશે, કે નહીં? રેડી? એ માટી કેટલી હશે? તો કે લંબઘન ખાડાનું જેટલું ઘનફળ હશે એટલી માટી હશે, કે નહીં? હવે આ માટી આ ખાડાની અંદર ભરેલી છે એવું કહી શકાય, કે નહીં? હવે આ ખાડાની અંદર કેટલી માટી ભરેલી છે મતલબ તમારે શું મેળવવું પડશે? આ લંબઘન ખાડાનું ઘનફળ મેળવવું પડે, કે નહીં? પાણીની બોટલ દ્વારા મેં તમને સમજાવેલું હતું કે પાણીની બોટલની અંદર કેટલું પાણી સમાયેલું છે એ મેળવવું મતલબ તમારે એનું ઘનફળ મેળવવું પડે પાણીની બોટલનું. શા માટે? તો કે એ બોટલની અંદર કેટલું પાણી સમાયેલું છે આ તમારે મેળવવાનું છે. રેડી? તો એના જેવું થયું ને કે એક લંબઘન ખાડો આપેલો છે, આ ખાડામાં કેટલી માટી ભરેલી છે એ આપણે મેળવવાની છે. મતલબ કે લંબઘન ખાડાનું ઘનફળ તમારે મેળવવું પડે, કે નહીં? આ લંબઘન ખાડાનું જેટલું ઘનફળ મળે પછી ત્રિરાશી મૂકી દેવાની કે 1 મીટર ક્યુબ જેટલી માટીનો ખર્ચ જો રૂપિયા 30 થતો હોય તો એ ખાડામાં જેટલી માટી છે આ માટી ખોદીને કાઢવા માટેનો ખર્ચ કેટલો થાય? ત્રિરાશી મૂકી દો એટલે જવાબ તમને મળી જશે. રેડી? તો જોઈએ આપણે જો 8 મીટર લંબાઈ એટલે લંબાઈ કેટલી આવશે? 8 મીટર. ચોથો દાખલો લંબાઈ એટલે કેટલી? 8 મીટર. રેડી? પછી શું છે? જો પહોળાઈ 6 મીટર. પહોળાઈ b છે 6 મીટર. રેડી? અને ઊંડાઈ એટલે કે ઊંચાઈ ઈ કેટલી છે? 3 મીટર. તો આપણે મેળવવાનું શું થશે? તો કે આપેલ લંબઘન ખાડાનું ઘનફળ મેળવવું પડશે, કે નહીં? તો લખીએ આપણે આપેલ લંબઘન ખાડાનું ઘનફળ ઉપર નથી નાખવાનું લંબઘન ખાડા માટે. લંબઘન ખાડા માટે. એટલે લંબઘન ખાડાનું ઘનફળ ઇક્વલ ટુ લંબઘન ખાડાનું ઘનફળ બરાબર LBH થશે. કારણ કે લંબઘનનું ઘનફળનું સૂત્ર શું થશે? L ગુણ્યા B ગુણ્યા H એટલે કે LBH. ક્લિયર? તો હવે વાત કરીએ કિંમત મૂકીએ અહીંયા મને L એટલે કેટલા? 8 મીટર ગુણ્યા B એટલે કેટલા? 6 મીટર
ગુણ્યા h એટલે કેટલા 3 મીટર રેડી 6 થાય 48 48 ગુણ્યા 3 3 થાય 24 વધી 2 4 થાય 12 ને 2 14 એટલે 144 તો 144 મીટર ક્યુબ એ 3 મીટર ગુણ્યા એટલે મીટર ક્યુબ તો હવે આપણને ખ્યાલ આવી ગયો કે આ લંબઘન ખાનાની અંદર કેટલી માટી સમાયેલી છે રેડી શા માટે તો કે આ લંબઘન ખાનાને તમે શું મેળવી લીધું ઘનફળ મેળવી લીધું એટલે આનો મતલબ શું થયો તો કે આ લંબઘન જે ખાનો છે આ લંબઘન ખાનાની અંદર જેટલી માટી સમાયેલી છે મતલબ કે એ લંબઘન ખાનાનું ઘનફળ કે નહીં તો આ લંબઘન ખાનાનું ઘનફળ કેટલું થશે LBH મતલબ કે 144 મીટર ક્યુબ જેટલું એટલે હવે આપણે જે ખાડો આપેલો છે આ ખાડાની અંદર 144 મીટર ક્યુબ જેટલી માટી ભરેલી છે હવે આપણે જો ખર્ચ આપેલો છે રકમની અંદર આગળ જો કે 1 મીટર ક્યુબ ના રૂપિયા 30 લેખે ખાડો ખોદવાનો ખર્ચ શોધો રેડી તો 1 મીટર ક્યુબ ખાડો ખોદવાનો ખર્ચ 30 રૂપિયા તો આટલા એ કેટલો ત્રિરાશી મૂકવાની તો લખીએ આપણે કે 1 મીટર ક્યુબ ખાડો ખોદવાનો ખર્ચ 1 મીટર ક્યુબ ખાડો ખોદવાનો ખર્ચ રૂપિયા 30 રેડી તો કેટલો 144 મીટર ક્યુબ 144 મીટર ક્યુબ ખાડો ખોદવાનો ખર્ચ કેટલો થશે આ ત્રિરાશી રેડી તો આપણે લખીએ કે ખાડો ખોદવાનો કુલ ખર્ચ એટલે કે કુલ ખર્ચ બરાબર આ 144 મીટર ક્યુબ ક્યાં જશે ઉપર અને આ 1 મીટર ક્યુબ ક્યાં આવી જશે નીચે એટલે 144 મીટર ક્યુબ છેદમાં શું આવી જશે આ 1 મીટર ક્યુબ છેદમાં આવી જશે કોની સાથે ગુણાશે તો કે રૂપિયા 30 સાથે આને ગુણ્યા રૂપિયા 30 રેડી હવે જો આ મીટર ક્યુબ ઉડી જશે કે નહીં આ બંનેનો ગુણાકાર એટલે 144 ગુણ્યા 30 તમે કરો એટલે શું થશે 4 તરી 12 વધી 1 4 તરી 12 ને 13 વધી 1 3 એકા 3 ને 1 4 432 પાછળ શૂન્ય આટલા રૂપિયા એટલે કે 4320 રૂપિયા થશે એટલે કે આપણે જે લંબઘન ખાડો આપેલો છે એ લંબઘન ખાડો ખોદવાનો ખર્ચ કેટલો થશે 4320 રૂપિયા થાય ક્લિયર તો લખવાનું આમ ખાડો ખોદવાનો ખર્ચ 4320 રૂપિયા થાય આમ આમ ખાડો ખોદવાનો ખર્ચ રૂપિયા 4320 થાય ક્લિયર વિદ્યાર્થી મિત્રો જો ફરી વખત રિપીટ કરું છું ધ્યાન આપજો જ્યારે પણ આ રીતે ખાડો ખોદવાનો ખર્ચ તમને પૂછે ત્યારે દાખલો આપણે આ રીતે ગણવાનો થશે ખાડાની અંદર કેટલી માટી સમાયેલી છે મતલબ કે એ લંબઘન ખાડાનું ઘનફળ રેડી આ આપણને ખ્યાલ આવવો જોઈએ શા માટે કે ખાડાનું ઘનફળ થશે તો કે ઉદાહરણ તરીકે આપણે લઈએ કે બોટલ હોય પાણીની એની અંદર કેટલું પાણી સમાયેલું છે મતલબ કે એ બોટલનું તમારે શું મેળવવાનું ઘનફળ મેળવવાનું રેડી તો અહીંયા એક રીતે હશે કે જે લંબઘન ખાડો છે એ ખાડાની અંદર કેટલી માટી સમાયેલી છે મતલબ કે એ લંબઘન ખાડાનું ઘનફળ થાય કારણ કે માટી એ ખાડાની અંદર સમાયેલી છે કેટલી માટી સમાયેલી એ ખાડાના ઘનફળ જેટલી હશે કે નહીં તો અહીંયા તમને કીધું છે કે એની લંબાઈ આપેલી પહોળાઈ આપેલી ઊંચાઈ આપેલી રેડી આ લંબાઈ પહોળાઈ ઊંચાઈ આપેલી છે પછી શું કહે છે કે આ માપનો તમારે ખાડો ખોદવાનો છે રેડી હવે એની અંદર 1 મીટર ક્યુબના રૂપિયા 30 લેખે ખાડો ખોદવાનો કુલ ખર્ચ કેટલો થાય રેડી તો સૌથી પહેલા આપણે કહી દીધેલું છે કે 1 મીટર ક્યુબ ખાડો ખોદવાનો ખર્ચ જે છે એ 30 રૂપિયા છે તો આપણે કેટલો ખાડો ખોદવાનો થશે એ આપણને કઈ રીતે ખબર પડે તો કે જે લંબઘન ખાડો આપેલો છે એનું તમે ઘનફળ મેળવી લો એનું ઘનફળ જેટલું મળશે એટલું આપણે ખાડો ખોદવાનો થશે રેડી તો એ લંબઘન ખાડાનું ઘનફળ મેળવી લીધું LBH લંબાઈ પહોળાઈ ઊંચાઈ આપેલી ત્રણેયનો ગુણાકાર જે જવાબ આપ્યો એ
પછી લખવાનું કે 1 મીટર ક્યુબ ખાડો ખોદવાનો ખર્ચ ₹30 હોય તો આ લંઘન ખાડાનું જેટલું ઘનફળ મળે 144 મીટર ક્યુબ એટલો ખાડો ખોદવાનો ખર્ચ કેટલો થાય તો કુલ ખર્ચ બરાબર 144 મીટર ક્યુબ ઉપર જશે 1 મીટર ક્યુબ નીચે આવશે ₹30 સાથે ગુણાશે મીટર ક્યુબ ઉડી જાય 144 ગુણ્યા ₹30 કરો એટલે ₹4320 થાય તો આ આપણને શું મળશે ખાડો ખોદવાનો ખર્ચ ટોટલ મળી જશે ક્લિયર વિદ્યાર્થી મિત્રો કે નહીં હવે આ દાખલાની સાથે આ સ્વાધ્યાય અહીંયા પૂર્ણ થાય છે રેડી જે સ્વાધ્યાય 14.3 ની અંદર પેલા 5 દાખલા હતા એ દાખલા સોરી 14.3 ને પણ 13.4 ની અંદર જે દાખલા હતા 5 જે 30% સિલેબસ ની અંદર સમાવેશ થાય છે સોરી 70% સિલેબસ ની અંદર રેડી તો એ સિલેબસ ના દાખલા અહીંયા આ સ્વાધ્યાયના પૂર્ણ થાય છે રેડી પ્રથમ 5 દાખલા હતા એ આપણે ગણી લીધા પાછળના જે 6 થી પાછળના જેટલા દાખલા છે એ દાખલા તમારે 30% સિલેબસ ની અંદર રદ થયેલ છે રેડી એ દાખલા અત્યારે આપણે ભણવાની જરૂર છે નહીં હવે ઉદાહરણ જોઈએ આપણે આના ઉપરના જો ઉદાહરણ નંબર 11 જો દરેક વિદ્યાર્થી મિત્રો જો શું કહે છે અહીંયા તમને ઉદાહરણ નંબર 11 ની રકમ વાંચો વિદ્યાર્થી મિત્રો જો એક ખુલ્લા મેદાનની એક બાજુથી બીજી બાજુ સુધી 10 મીટર લંબાઈની એક દીવાલ બનાવવી છે 10 મીટર લંબાઈની એક દીવાલ બનાવવાની રેડી એટલે લંબાઈ કેટલી થઈ ગઈ 10 મીટર રેડી શા માટે તો કે તમને કીધેલું છે અહીંયા જો 10 મીટર લંબાઈની એક દીવાલ બનાવવી છે આવું કીધેલું છે તો લંબાઈ કેટલી થઈ ગઈ 10 મીટર પછી આગળ શું કહે છે જો આ દીવાલની ઊંચાઈ 4 મીટર અને દીવાલની જાડાઈ 24 સેન્ટીમીટર છે ઊંચાઈ 4 મીટર અને જાડાઈ મતલબ કે એની પહોળાઈ રેડી એ 24 સેન્ટીમીટર છે હવે જો આ દીવાલ બનાવવા 24 સેન્ટીમીટર ક્રોસ 12 સેન્ટીમીટર ક્રોસ 8 સેન્ટીમીટર માપની ઈંટો વાપરવાની હોય હવે જે દીવાલ બનાવવામાં આવે છે આ દીવાલ બનાવવા માટે જે ઈંટનો ઉપયોગ થાય છે એ ઈંટની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ તમને આપી દીધી છે રેડી આ માપ તમને ક્રોસમાં આપેલા છે તો જ્યારે પણ માપ આપણને ક્રોસમાં આપેલા હોય ત્યારે પહેલું માપ એની લંબાઈ લેવાની બીજું માપ પહોળાઈ અને ત્રીજું માપ એની ઊંચાઈ લેવાની થશે રેડી તો એ ઈંટની લંબાઈ પહોળાઈ ઊંચાઈ આપેલી છે રેડી તો આવી કેટલી ઈંટોની જરૂર પડશે એટલે આપણે જે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આપેલી છે આ માપની દીવાલ બનાવવા માટે જે ઈંટની લંબાઈ પહોળાઈ ઊંચાઈ આપેલી છે એટલા માપની કેટલી ઈંટો વપરાશે આ તમારે મેળવવાનું છે એટલે કે ઈંટની સંખ્યા મેળવવાની છે રેડી હવે માની લો હું તમને કહી દઉં કે હું તમને 100 સેન્ટીમીટર ક્યુબ જેટલી દીવાલ છે રેડી જે દીવાલ બનાવવાની છે એ જગ્યા કેટલી છે માની લો કે 100 સેન્ટીમીટર ક્યુબ જેટલી હોય કેટલી હોય 100 સેન્ટીમીટર ક્યુબ જગ્યા કેની દીવાલની જગ્યા જે દીવાલ બનાવવાની છે એ દીવાલ આવડી બનાવવાની છે 100 સેન્ટીમીટર ક્યુબ જેટલી રેડી હવે આની અંદર એક ઈંટ વાપરવા માટે જેટલી જગ્યાની જરૂર પડે એ જગ્યા હું તમને કહી દઉં કે માની લો કે એક ઈંટ દ્વારા જે દીવાલ બને એ દીવાલ કેટલી બનતી હશે 10 સેન્ટીમીટર ક્યુબ બનતી એટલે કે એક ઈંટ તમે મૂકો ત્યારે 10 સેન્ટીમીટર ક્યુબ જેટલી જગ્યા વપરાય છે એટલે કે એક ઈંટનું ઘનફળ આટલું છે રેડી ને ટોટલ દીવાલનું ઘનફળ આટલું છે રેડી તો આ 10 સેન્ટીમીટર ક્યુબ ના માપની ઘનફળ ધરાવતી કેટલી ઈંટો મારે આ દીવાલ બનાવવા માટે વપરાશે એ મારે મેળવવું તો હું શું કરીશ તો કે આ જે ટોટલ દીવાલનું જે ઘનફળ છે 100 સેન્ટીમીટર ક્યુબ એને ભાગ્યા તમે આ એક ઈંટનું ઘનફળ કરો રેડી આ બંનેનો ભાગાકાર કરો એટલે સેન્ટીમીટર ક્યુબ ઉડી જશે એક શૂન્ય ઉડી જશે એટલે આ 10 જે મળે આ 10 તમને શું મળશે ઈંટની સંખ્યા મળે કે ન મળે રેડી 10 ઈંટની સંખ્યા એક ઈંટને 10 જોતી હોય તો 10 ઈંટને કેટલી જોઈએ 10 ગુણ્યા 10 એટલે 100 સેન્ટીમીટર ક્યુબ જેટલું કે નહીં તો આ એનો જવાબ છે તો આપણને કઈ રીતે ખબર પડશે કે કેટલી ઈંટ વપરાશે તો કે જે દીવાલ આપણે બનાવવાની છે એ દીવાલનું ઘનફળ
ભાગ્યા 1 ઇંચનું તમે ઘનફળ કરશો તો તમને ઇંચની સંખ્યા મળી જશે કે ન મળે? તો ડાયરેક્ટ તમે આ રીતે પણ લખી શકો કે ઇંચની સંખ્યા બરાબર દિવાલનું ઘનફળ છેદમાં 1 ઇંચનું ઘનફળ. આ રીતે તમે કરીને ઇંચની સંખ્યા મેળવી શકો છો. હવે છે કે વિદ્યાર્થી મિત્રો કે નહીં? અથવા તો તમારે એ રીતે ત્રિરાશિ મૂકવી પડે કે સૌથી પહેલા 1 ઇંચનું ઘનફળ મેળવી લો. રેડી? માની લો કે 1 ઇંચનું ઘનફળ તમને 10 સેન્ટીમીટર ક્યુબ મળતું હોય. એક માનવાની વાત છે, બરોબર? જે દાખલાની અંદર આપણે ગયા નથી. હું તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું છું કે 1 ઇંચને 10 સેન્ટીમીટર ક્યુબ જેટલી જગ્યા જોતી હોય તો 10 સેન્ટીમીટર ક્યુબ એ 1 ઇંચ વપરાય તો ટોટલ જે દીવાલ તમારે બનાવવાની છે, રેડી? એનું જે ઘનફળ હોય કે માની લો કે 100 સેન્ટીમીટર ક્યુબ ઘનફળ હોય તો 100 સેન્ટીમીટર ક્યુબ એ કેટલી ઇંચની જરૂર પડે એ પ્રશ્ન છે. આ રીતે ત્રિરાશિ મૂકીને પણ તમે દાખલો ગણી શકો છો. રેડી? પછી આ ઉપર જે આ નીચે આવે એક સાથે ગુણાય છેદ રેડ્યું જે જવાબ આવે આ 100 સેન્ટીમીટર ક્યુબ ઉપર જશે. રેડી? કોની સાથે ગુણાય? 1 સાથે. છેદમાં 10 સેન્ટીમીટર ક્યુબ સેન્ટીમીટર ક્યુબ ઉડી જાય કે શૂન્ય ઉડી જાય 10 વધે તો એ 10 શું આવી જશે? ઇંચની સંખ્યા. એટલે તમે આ રીતે ભાગાકાર કરીને દાખલો કરો તો પણ સાચો પડશે. આ રીતે ત્રિરાશિ મૂકીને દાખલો કરો તો પણ દાખલો કેવો થશે? સાચો જ પડશે. પણ સૌથી પહેલા આપણે અહીંયા આગળ 1 ઇંચનું ઘનફળ મેળવવું પડે અને આપણે જે દીવાલ આપેલી છે એ દીવાલનું ઘનફળ મેળવવું પડે. આ બંને ઘનફળ આપણે શું કરવા પડે? સૌથી પહેલા મેળવવા પડે. આવે છે ખ્યાલ વિદ્યાર્થી મિત્રો કે નહીં? તો આ ઇંચની સંખ્યા મેળવવા માટે તમે બંને રીતે મેળવી શકો. ત્રિરાશિ મૂકી મેળવો તો ભલે ડાયરેક્ટ ઇંચની સંખ્યા બરાબર દીવાલનું ઘનફળ છેદમાં 1 ઇંચનું ઘનફળ એ રીતે કરીને મેળવો તો પણ ચાલશે. રેડી? તો જો ઉદાહરણ નંબર 11 ની અંદર આપણે વાત કરીએ તો જો દીવાલ માટે દીવાલ બનાવવાની છે અહીંયા આપણે લખી નાખીએ દીવાલ માટે. તો એ દીવાલ માટે જો શું કીધેલું છે આપણે? 1 કિલોમીટરની એક બાજુથી બીજી બાજુ 10 મીટર લંબાઈની એક દીવાલ. એટલે લંબાઈ L એને L1 કીધું કારણ કે દીવાલની લંબાઈ પહોળાઈ ઊંચાઈ આવશે અને ઈંટની પણ લંબાઈ પહોળાઈ ઊંચાઈ આવશે. એટલે દીવાલ માટે L1 B1 H1 રાખીશ, ઈંટ માટે L2 B2 H2 રાખીશ. રેડી? આવે છે ખ્યાલ? કારણ કે બે લંબાઈ આવશે, બે પહોળાઈ આવશે, બે ઊંચાઈ આવશે. કારણ કે બે અલગ અલગ વસ્તુ, એક દીવાલ છે એક ઈંટ છે. રેડી? તો લખીએ લંબાઈ L1 કેટલી થશે? 10 મીટર આપેલું છે. હાલો 10 મીટર. રેડી? ત્યાર પછી B1 પહોળાઈ B1 કેટલી આપેલી છે? જો આ દીવાલની ઊંચાઈ 4 મીટર અને દીવાલની જાડાઈ છે. જાડાઈ મતલબ કે પહોળાઈ થશે એ કેટલી છે? 24 સેન્ટીમીટર. એટલે જાડાઈ એટલે કે પહોળાઈ 24 સેન્ટીમીટર. રેડી? ચાલો અને ઊંચાઈ h1 ઊંચાઈ કેટલી છે? 4 મીટર. ઊંચાઈ છે 4 મીટર. આ થઈ દીવાલ માટેની વાત. હવે આપણે લખીએ લંબઘનીક માટે. તો લંબઘનીક માટે લંબાઈ પહોળાઈ ઊંચાઈ શું થશે? જો માપ ક્રોસમાં છે 24 સેન્ટીમીટર ક્રોસ 12 સેન્ટીમીટર ક્રોસ 8 સેન્ટીમીટર. રેડી? તો લંબઘનીક માટે લંબાઈ L2 કેટલી થશે? 24 સેન્ટીમીટર. પહોળાઈ B2 બીજું માપ એટલે પહોળાઈ લઈ લેવાનું કેટલું છે? થશે 12 સેન્ટીમીટર. અને ઊંચાઈ h2 કેટલી થશે? 8 સેન્ટીમીટર. રેડી? ચાલો હવે આપણે દાખલો કઈ રીતે ગણશી? ત્રિરાશિ રીતે ગણીએ તો પણ ચાલશે અને ડાયરેક્ટ ઇંટની સંખ્યા બરાબર દીવાલનું ઘનફળ છેદમાં 1 ઇંટનું ઘનફળ. આ રીતે દાખલો કરીએ તો પણ ચાલે. રેડી? જે રીતે તમે દાખલો ગણો એ રીતે તમે દાખલો ગણી શકો છો. રેડી? તો જો સૌથી પહેલા તો આપણને એક ખ્યાલ આવવો જોઈએ કે આપણે મેળવવાનું શું છે? આપણે ઇંટની સંખ્યા મેળવવાની છે. રેડી? એક દીવાલ બનાવવાની છે. રેડી? જેની લંબાઈ પહોળાઈ ઊંચાઈ તમને આપેલી છે. તો આ માપની દીવાલ બનાવવા માટે
પછી તમને ઈંટ આપેલી છે, કેટલી ઈંટની જરૂર પડે તો કે એ ઈંટનું માપ પણ તમને આપી દીધું કે જેની લંબાઈ પહોળાઈ ઊંચાઈ આ રીતે આપેલી હોય, રેડી, આટલા માપની કેટલી ઈંટો વપરાશે એ દિવાલ બનાવવા માટે આ તમારે મેળવવું હોય તો સૌથી પહેલા તમારે શું કરવું પડે તો કે દિવાલનું ઘનફળ મેળવવું પડે કે એ દિવાલ બનાવવા માટેનું જે ક્ષેત્રફળ છે, સોરી ક્ષેત્રફળની જેટલી જગ્યા છે આ જગ્યાનું કેટલું ઘનફળ થશે, રેડી, આ તમારે પહેલા તો મેળવવું પડશે। હવે આ ઘનફળ શા માટે મેળવવું પડે હવે એની વાત તો કે એ દિવાલ બનાવવા માટે જે ઈંટ વપરાય છે એટલે દિવાલની અંદર ઈંટ વપરાશે એટલે ઈંટની અંદર ભરેલી છે એવું આપણે કહી શકાય કે નહીં, એટલા માટે કોઈ પણ વસ્તુ ભરેલી હોય એવો આદેશ થતો હોય તો આપણે શું મેળવવાનું થાય એનું ઘનફળ મેળવવાનું થશે, રેડી, તો અહીંયા આપણે ઘનફળ મેળવવાનું થશે એટલા માટે સૌથી પહેલા આપણે દિવાલનું ઘનફળ મેળવવું પડે। આ દિવાલનું ઘનફળ મેળવી લીધા પછી તમારે એક ઈંટનું ઘનફળ મેળવવું પડે, પછી એક ઈંટનું જે ઘનફળ મળે, રેડ, કે માની કે 10 સેન્ટીમીટર ક્યુબ મળતું તો 10 સેન્ટીમીટર ક્યુબ ઘનફળ ધરાવતી જગ્યા રોકે ત્યારે એક ઈંટ વપરાય તો ટોટલ દિવાલ બનાવવા માટે જેટલું ઘનફળ છે એટલા કેટલી ઈંટ વપરાય ત્રિરાશી ક્યુબ તમે ગણી શકો। અત્યારે આપણે ડાયરેક્ટ લખી કે ઈંટની સંખ્યા બરાબર દિવાલનું ઘનફળ ભાગ્યા એક ઈંટનું ઘનફળ, આ રીતે અત્યારે આપણે દાખલો ગણીએ છીએ, રેડી, તો ઈંટની સંખ્યા બરાબર દિવાલનું ઘનફળ છેદમાં એક ઈંટનું ઘનફળ, રેડી। હવે જો દિવાલ પણ કેવી થશે લંબઘન શા માટેની લંબાઈ પહોળાઈ ઊંચાઈ કેવી થઈ જશે અલગ અલગ, તો જેની લંબાઈ પહોળાઈ ઊંચાઈ અલગ અલગ હોય એટલે એ લંબઘન થશે, તો આ લંબઘન દિવાલનું ઘનફળ બરાબર LBH થાય। હવે લંબઘન દિવાલ માટે જે લંબાઈ પહોળાઈ ઊંચાઈ છે એ કઈ છે L1 B1 H1, એટલે અહીંયા શું આવશે ઇક્વલ ટુ દિવાલનું ઘનફળની અંદર L1 B1 H1, રેડી, છેદમાં એક ઈંટનું ઘનફળમાં શું આવશે L2 B2 H2 એટલે L2 B2 H2, ક્લિયર। ચાલો કિંમત મૂકી દઈએ L1 એટલે 10 મીટર। હવે જો સૌથી પહેલી વસ્તુ તો એ કે આપણને જે માપ આપેલા હોય દિવાલના માપ જેની લંબાઈ પહોળાઈ ઊંચાઈ આપેલી હોય, ઈંટનું માપ જેની લંબાઈ પહોળાઈ ઊંચાઈ આપેલી હોય, આ દરેક વસ્તુ એક સરખા એકમમાં હોવી ખૂબ જ જરૂરી છે। જો એક સરખા એકમમાં ન હોય તો તમારો જવાબ ખોટો પડે, જવાબ આપણને સાચો મળે નહીં, જવાબ મળે પણ સાચો ન મળે, ક્લિયર। તો સૌથી પહેલા બધા માપ એક એકમમાં કરવાના, રેડી, જો તો આપણે પહેલા કયા એકમમાં કન્વર્ટ કરવા એ આપણને કઈ રીતે ખ્યાલ આવે શેમાં પડે તો કે જે વધારે હોય કે જો સેન્ટીમીટરમાં માપ કેવા છે વધારે છે તો બધાને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરાય જેથી ગણતરી શું પડે આપણને સહેલી પડે, રેડી। તો આ બે માપ મીટરમાં છે, આ બંને માપને હું સેન્ટીમીટરમાં કન્વર્ટ કરું તો આ 10 મીટર છે, રેડી, ઓલરેડી કેટલું છે 10 મીટર છે। હવે આને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવા એટલે 100 વડે ગુણવા પડે એટલે 10 * 100 એટલે 1000 થશે, તો આ માપ કેટલું થઈ જશે 1000 સેન્ટીમીટર, રેડી। એવી રીતે આ 4 મીટર છે તો 4 ને 100 સાથે ગુણો એટલે કેટલા થઈ જશે 400 સેન્ટીમીટર। હવે જો બધા માપ સેન્ટીમીટરમાં થઈ ગયા, લંબાઈ સેન્ટીમીટરમાં, પહોળાઈ સેન્ટીમીટરમાં, ઊંચાઈ સેન્ટીમીટરમાં, અને આ ઈંટમાં જે બધા માપ છે તો સેન્ટીમીટરમાં જ છે, રેડી। એટલે ખાસ ધ્યાન રાખો, અથવા તો તમે આ બધા માપને મીટરમાં કન્વર્ટ કરો તો પણ ચાલે, દાખલો તમારો તો પણ સાચો જ પડે, રેડી। મીટરમાં કન્વર્ટ કરવા હોય તો 100 વડે ભાગવા પડે, 100 વડે ભાગવા જાય તો જવાબ પોઈન્ટમાં આવે, રેડી। તો એ પોઈન્ટ વાળી ગણતરી આપણે થોડી ડિફિકલ્ટ પડે એટલા માટે આપણે સેન્ટીમીટરમાં માપ કન્વર્ટ કરેલ છે, રેડી। તો ચાલો હવે L1 એટલે 1000 ગુણ્યા B1 એટલે 24 ગુણ્યા H1 એટલે 400, રેડી। ત્રણેયનું સેન્ટીમીટર ગુણ્યા એટલે સેન્ટીમીટર ક્યુબ આવશે, એ ઉપર લખી દેજો, રેડી। આના છેદમાં
24, B2 એટલે 12, H2 એટલે 8 અને આ ત્રણનું સેન્ટીમીટર ગુણ્યા એટલે સેન્ટીમીટર ક્યુબ. રેડી? સેન્ટીમીટર ક્યુબ ઉડી જશે 24 ઉડી જશે. રેડી? ચાલો અહીંયા જો 8 પંચા 40 એટલે 50. રેડી? 50 સાથે ઉડી જશે 8 કે નહીં? તો 400. રેડી? 8 પંચા એ 400. ત્યાર પછી 2 કેટલા આવશે? અહીંયા 6. અહીંયા 2 કેટલા આવશે? 25. ચાલો હજી અહીંયા 2 કેટલા આવશે? 3. અહીંયા 2 કેટલા આવશે? 500. રેડી? હવે છેદ ઉડશે નહીં તો ભાગાકાર કરવો પડશે. 25 ગુણ્યા 5 કરો 125 અને પાછળ 2 શૂન્ય એટલે 12500. રેડી? આ બંનેનો ગુણાકાર કેટલો આવશે? 12500. છેદમાં 3 છે કે નહીં? ચાલો હવે ભાગાકાર કરી નાખી. 12500 ભાગ્યા 3 કરો. રેડી? ભાગાકાર તો આવડે ને? 3 ચોક 12 શૂન્ય 5 ઉતારી 3 એકા 3 કેટલા વધે? 2 વધે. શૂન્ય ઉતારી એટલે 3 6 18 2 વધે. શૂન્ય ઉતારી એટલે 3 6 18 2 વધે. રેડી? તો હવે પોઈન્ટ મૂકીને 0 ઉતારી એટલે 20 3 6 18 વળી પાછા 2 વધે 20 થી 3 6 18 આ રીતે પ્રોસેસ આગળ ચાલુ રહેશે. રેડી? એટલે 4166 4166.67 કારણ કે 20 આવતા જશે એટલે 6 6 આવશે. પોઈન્ટ પછીનો ત્રીજો 5 અથવા 5 થી મોટો તો આગળ મેં ઉમેરી દો તો આ 6 ની જગ્યાએ શું આવી જાય? 7 એટલે 4166.67. રેડી? હવે આટલી ઈંટો વપરાશે. હવે આ દિવાલ બનાવવા માટે જે ઈંટ વપરાય છે એ ઈંટ પોઈન્ટમાં તો આવશે ને. અહીંયા જવાબ પોઈન્ટમાં આવ્યો. તો આપણે શું કરવાનું? તો કે જોવાનું પોઈન્ટ પછીના બંને આંકડા જો 50 અથવા 50 કરતા મોટી સંખ્યા મળે તો આ નંબર ઉમેરી દેવાનો. તો અહીંયા ગણજો પોઈન્ટ પછીના બંને આંકડા 50 અથવા 50 કરતા મોટી સંખ્યા છે તો કે આ તો આ નંબર ઉમેરી દો એટલે 4166 છે એની જગ્યાએ શું આવી જશે? 4166. ક્લિયર? તો અહીંયા શું થઈ જશે? 4166 એટલે કે 4166 ઈંટ વપરાશે. આટલી ઈંટની સંખ્યા તમને મળશે. રેડી? જો પોઈન્ટ પછીના બંને આંકડા 50 કરતા નાની સંખ્યા તો આપણે એને ભૂસી નાખીએ. માનો કે અહીંયા 27 તો એને આપણે ભૂસી નાખીએ તો 4166 વપરાય. રેડી? ઈંટની સંખ્યા એટલી આપણને મળે. પણ અહીંયા 67 છે 50 અથવા 50 કરતા મોટી સંખ્યા હોવાને કારણે આગળ મેં ઉમેરી દીધું 4166. આ તમને ઈંટની સંખ્યા મળશે કે આપણે જે લંબન દીવાલ આપેલી છે એ દીવાલ બનાવવા માટે આપણે જે લંબાઈ પહોળાઈ ઊંચાઈ આપેલી છે જે માપની ઈંટ આપેલી છે એ માપની ઈંટની સંખ્યા આપણે 4167 મળશે આપેલ દીવાલ બનાવવા માટે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો કે નહીં? તો આ વાત હતી ઈંટની સંખ્યા મેળવવાની. આ વિડિયો ખ્યાલ આ દાખલો થોડોક શોર્ટ ની અંદર થાય. રેડી? ઓલી રીતે તમે દાખલો ગણો ત્રિરાશીની રીતે તો શું કરવું પડે? સૌથી પહેલા દિવાલનું ઘનફળ મેળવવું પડે. પહેલા તો એક ઈંટનું ઘનફળ મેળવી લો અથવા તો પહેલા દિવાલનું મેળવો એની સાથે કોઈ લેવા દેવા નથી. પણ એ બંનેનું ઘનફળ પહેલા મેળવવું પડે. દિવાલનું ઘનફળ મેળવો L1 B1 H1 પછી લંબઘન ઈંટનું ઘનફળ મેળવો L2 B2 H2. રેડી? ત્યાર પછી લંબઘન ઈંટનું જે ઘનફળ મળે. રેડી? એટલે કે માની લો કે ઈંટનું ઘનફળ જે 10 સેન્ટીમીટર ક્યુબ મળે તો 10 સેન્ટીમીટર ક્યુબ એક ઈંટ તો ટોટલ દિવાલનું જેટલું ઘનફળ હોય એટલા કેટલી એ રીતે ત્રિરાશી મિત્રો તમે દાખલો ગણી શકો છો. રેડી? અત્યારે આપણે આ રીતે ગણેલો છે. આ રીત થોડી શોર્ટ પડે એટલા માટે આ રીતે ગણેલો છે. રેડી? ચાલો ત્યાર પછી વાત કરીએ ઉદાહરણ નંબર 12 ની. ચાલો ઉદાહરણ નંબર 12 શું કહે છે? જો એક બાળક ઘન આકારના બ્લોક થી રમે છે. ઘન આકારનો બ્લોક મતલબ કે સમઘન. રેડી?
જ્યારે પણ ઘન આકારના બ્લોકથી તમે આવો ઘન ઉલ્લેખ થયેલો હોય એટલે ઘન એટલે તમારે શું સમજવાનું? સમઘન સમજવાનું થશે. રેડી? સમઘનને ઘણી વખત ઘન પણ કહેવામાં આવે છે. રેડી? તો એક બાળક ઘન આકારના બ્લોકથી રમે છે એટલે કે ઘન આકારનો બ્લોક મતલબ કે સમઘન થઈ જશે. તો એટલે કે આપણે ઘન આકારના બ્લોક માટે ઘન આકારનો બ્લોક છે મતલબ કે સમઘન. તો સમઘન તેની લંબાઈ પહોળાઈ ઊંચાઈ સરખી હોય. રેડી? તો જો શું કહે છે તે આકૃતિમાં દર્શાવ્યા મુજબ માળખું ઘન આકારના બ્લોકથી બનાવે છે. હવે એક માળખું બનાવે છે ઘન આકારના બ્લોકથી જે તમે આકૃતિની અંદર જોઈ શકો છો. રેડી? જો દરેક બ્લોકની બાજુની લંબાઈ 3 સેન્ટીમીટર હોય એટલે લંબાઈ આપી દીધી કેટલી છે? 3 સેન્ટીમીટર. રેડી? તો બાળકે બનાવેલ માળખાનું ઘનફળ કેટલું થશે? તો જો બાળકે બનાવેલ જે ઘનફળ છે માળખું છે એ માળખાનું ઘનફળ તમારે મેળવવાનું છે. રેડી? આકૃતિ તમે બધાએ જોઈ કે નહીં? આકૃતિ જો સૌથી પહેલા રેડી? આકૃતિ 13.25 ની અંદર જો આ માળખું જે બનાવવા માટે કેટલા ઘનફળની જરૂર પડશે એ તમારે મેળવવાનું છે. રેડી? આખા માળખાનું ઘનફળ. તો સૌથી પહેલા આપણે શું કરવું પડે? તો કે એક ઘનનું તમે ઘનફળ મેળવી. રેડી? કારણ કે આપણે જે માપ આપેલા છે એક ઘનની લંબાઈ પહોળાઈ ઊંચાઈ આપે. કારણ કે ઘન છે એટલે લંબાઈ પહોળાઈ ઊંચાઈ સરખી આવશે સમઘન હોવાને કારણે. તો આ એક ઘનનું તમે ઘનફળ મેળવી લો. રેડી? પછી આ કેટલા ઘન વપરાય છે સમઘન એ જે માળખું બનાવે છે એમાં કેટલા ઘન વપરાય છે એ તમે ગણતરી કરી લો એટલે 15 મળશે તમને. જો રેડી? તો એક ઘનનું ઘનફળ આટલું તો 15 ઘનનું ઘનફળ કેટલું એટલે એને ગુણ્યા તમે 15 કરી નાખો જે જવાબ મળશે એ તમને શું મળી જશે? એ બ્લોક માળખું બનાવેલું છે એનું ઘનફળ મળી જશે કે નહીં? તો સૌથી પહેલા આપણે મેળવીએ કે એક ઘન આકારના બ્લોકનું ઘનફળ. એક ઘન આકારના બ્લોકનું ઘનફળ બરાબર L3. શા માટે L3? તો કે સમઘન છે. ઘન મતલબ કે સમઘન. આ સમઘનનું ઘનફળ મેળવવાનું સૂત્ર છે L3. રેડી? L એટલે 3 સેન્ટીમીટર એનો ક્યુબ. 3 નો ક્યુબ કેટલો થશે? 9 ન થાય. રેડી? 3 ગુણ્યા 3 તમારે કરવાના નથી. એટલે કેટલાય કરી નાખશે 3 ગુણ્યા 3 એટલે 9. 3 નો ઘન મતલબ 9 સેન્ટીમીટર ક્યુબ. નહીં. રેડી? 3 ગુણ્યા 3 તમારે કરવાના નથી. 3 નો 3 વખત ગુણાકાર કરવાનો એટલે 3 કરી 9 ને 9 કરીને 27 એટલે 27 સેન્ટીમીટર ક્યુબ થશે. તો એક ઘન આકારના બ્લોકનું ઘનફળ કેટલું થશે? 27 સેન્ટીમીટર ક્યુબ જેટલું તમને મળે. રેડી? હવે આપણે શું લખવાનું કે અહીં બનાવેલ માળખામાં કુલ કેટલા ઘન વપરાય છે? 15 ઘન આકારના બ્લોક છે. તો લખી કે અહીં બનાવેલ માળખામાં 15 ઘન આકારના બ્લોક છે. રેડી? અહીંયા જે માળખું બનાવવામાં આવે છે એ માળખાની અંદર ટોટલ કેટલા ઘન છે? 15 ઘન છે કે નહીં? કે એક ઘન આકારના બ્લોકનું ઘનફળ 27 સેન્ટીમીટર ક્યુબ જેટલું. હવે આપણને જે માળખું આપેલું છે તમે આકૃતિમાં જોવું પડે. રેડી? તો એ આકૃતિની અંદર તમે જુઓ ઘન આકારના કેટલા બ્લોક બને છે? પહેલા 1 1 ને 2 3 3 ને 3 9 3 9 9 ની અંદર 4 ઉમેરો એટલે સોરી 1 પછી 2 એટલે 2 નો સરવાળો 3 3 માં 3 ઉમેરો એટલે 6 6 ની અંદર 4 ઉમેરો એટલે 10 એટલે 10 ની અંદર 5 ઉમેરો નીચેના એટલે કેટલા થશે? 15 થશે. તો અહીં બનાવેલ જે માળખું આપણને આપેલું છે એમાં 15 ઘન આકારના શું છે? બ્લોક છે. તો આ માળખાનું ઘનફળ બરાબર આપેલ માળખાનું ઘનફળ બરાબર 15 ગુણ્યા 1
ઘન આકારના બ્લોકનું ઘનફળ રેડી 15 ગુણ્યા એક ઘન આકારના બ્લોકનું ઘનફળ = ચાલો 15 ગુણ્યા એક ઘન આકારના બ્લોકનું ઘનફળ કેટલું છે 27 સેન્ટીમીટર ક્યુબ જેટલું ને 27 સેન્ટીમીટર ક્યુબ તો 27 ગુણ્યા તમે 15 કરશો એટલે તમને શું મળી જશે આપણે જે માળખું આપેલું છે એ માળખાનું ઘનફળ મળી જશે તો 27 ગુણ્યા તમે 15 કરો ગુણાકાર કરો એટલે 0 7 2 5 7 35 વધી 3 5 દુ 10 ને 3 13 5 7 ને 3 10 વધી 1 2 ને 3 ને 4 405 રેડી તો 405 સેન્ટીમીટર ક્યુબ રેડી તો આપણે જે માળખું આપેલું છે એ માળખાનું ઘનફળ કેટલું થશે 405 સેન્ટીમીટર ક્યુબ જેટલું થશે રેડી વિદ્યાર્થી મિત્રો કે નહીં આ રીતે એક્ઝામ ની અંદર પૂછાય તો આપણને આવડવું જોઈએ હવે આ આપણે ઘન આકારનું જે માળખું આપેલું છે એ માળખું થોડું ઘણું ચેન્જ પણ હોઈ શકે જરૂરી નહીં કે આમાં જે આકૃતિ આપેલી છે એ રીતે જ આપેલી હોય કે ઘન આકારના એ બ્લોક આપણને 15 આપેલા એની જગ્યાએ 20 પણ આપે 25 પણ આપે તો આપણને એ રીતે ગણતરી કરતા આવડવી જોઈએ પહેલા એક ઘન આકારના બ્લોકનું ઘનફળ મેળવી લેવાનું પછી શું કરવાનું તો કે એક ઘન આકારના બ્લોકની સંખ્યા ગણી લેવાની કે કેટલા ઘન આકારના બ્લોક વપરાય છે રેડી એ ગણી લો પછી એક ઘન આકારના બ્લોકનું જે ઘનફળ મળે એને ગુણ્યા એક ઘન આકારના બ્લોકની જેટલી સંખ્યા હોય આ બંનેનો તમે ગુણાકાર કરો એટલે તમને આખું ઘન આકારના માળખાનું ઘનફળ મળી જશે ક્લિયર વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધીનું ચાલો હવે અહીંયા કરે લંબઘનનું ઘનફળ અને સમઘનનું ઘનફળ પૂર્ણ થાય છે રેડી હવે આવશે નળાકારનું ઘનફળ તો નળાકારના ઘનફળના અમુક આપણે સૂત્ર જોઈ લઈએ એક જ સૂત્ર છે નળાકારનું ઘનફળ મેળવવાનું રેડી એ સૂત્ર લખી લઈએ અને એ સૂત્ર આવતીકાલે આપણે લાગુ કરીને આવીશું રેડી નળાકાર તો બધાએ જોયું જ હશે રેડી અગાઉ આપણે વાત કરેલી જ છે તો એ નળાકાર ત્રિજ્યા ઊંચાઈ x રેડી આ થઈ ગયું પાય ચાલો તો નળાકારના પાયાનો પરિઘ પહેલું સૂત્ર નળાકાર પાયાનો પરિઘ પરિઘનું સૂત્ર મેં તમને અગાઉના લેક્ચરની અંદર કીધેલું છે નોંધ કરીને અહીંયા લખેલું તો નોંધ કરીને યાદ રાખી લેજો તો આશા રાખીએ કે દરેકને ખ્યાલ હશે કે નળાકારના પરિઘનું સૂત્ર શું થાય 2πr પરિઘ એટલે 2πr રેડી પરિઘ મતલબ શું થાય 2πr ત્યાર પછી નળાકારનું ઘનફળ નળાકારનું ઘનફળ તો નળાકારના ઘનફળનું સૂત્ર છે પાઈ r વર્ગ h રેડી નળાકારના ઘનફળનું સૂત્ર પાઈ r વર્ગ h આ આપણને જે મળશે પાઈ r વર્ગ h એ શું મળશે નળાકારનું ઘનફળ હવે આને આપણે આ રીતે પણ લખી શકીએ આ પાઈ r વર્ગ મતલબ કે આ પાયાનું ક્ષેત્રફળ થાય કે ન થાય તો એ પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા h એટલે શું થાય ઊંચાઈ તો તમે આ રીતે પણ લખી શકો
કે નળાકારનું ઘનફળ બરાબર પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ પણ તમે લખી શકો છો. ક્લિયર? તો આ બંને સૂત્ર અને આ ત્રીજું સૂત્ર પાયા વર્ગ h આના ઉપરથી પાયા વર્ગ મતલબ કે પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા h એટલે કે ઊંચાઈ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? કે તો આ બંને સૂત્ર આપણે યાદ રાખવાના છે અને આના પછીના લેક્ચરની અંદર આપણે આના આધારિત દાખલા ગણવાના થશે. રેડી? તો તમે ટ્રાય કરજો, ઘણા બધા દાખલા તમને આવડી પણ જશે. રેડી? બાકી હું તમને ગણાવવાનો જ છું, પણ આજે જે દાખલા ચાલેલા છે એ બધા દાખલા તમને ખ્યાલ આવવો જોઈએ. રેડી? તો આજે આપણે અહીંયા આપણો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર.